વિચારો કે એક બહુ જ મોટો લગભગ 100 ટન વજનનો તોતિંગ બ્રિજ છે. હા, બિલકુલ. રોજ હજારો વાહનો તેના પરથી પસાર થાય છે. પરંતુ આ વિશાળ સ્ટ્રક્ચરને તૂટી પડતું રોકનાર કોઈ એક સળંગ લોખંડનો પહાડ નથી હોતો. સાચી વાત છે. એ આખો એક સળંગ માળખું નથી હોતું. તેને જોડી રાખનાર એક એવી વસ્તુ છે જે કદાચ આપણા એક નાના ખિસ્સામાં પણ સમાઈ જાય. મારો મતલબ એક નાનકડો બોલ્ટ. બરાબર. એકદમ નાનકડો નટ અને બોલ્ટ. આપણી આસપાસની દરેક જટિલ મશીનરી હોય, હાઈ સ્પીડ ટ્રેન હોય કે પછી વિમાનની પાંખો, આ બધાને એકસાથે જોડી રાખવાનું કામ આ અદૃશ્ય હીરો કરે છે. હા, અને આજના આપણા આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણે આ જ વિષય પર ચર્ચા કરવાના છીએ. એન્જિનિયરિંગની દુનિયાના આ પાયાના એકમ એટલે કે બોલ્ટેડ જોઇન્ટ્સ પાછળના વિજ્ઞાનને ડીકોડ કરીશું. બિલકુલ. આપણું મિશન એ સમજવાનું છે કે આ નાના નાના બોલ્ટ હજારો કિલોનો ભાર કઈ રીતે સહન કરે છે અને તે કયા ભૌતિક નિયમોને આધીન તૂટે છે. અને હું જ્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવું છું ત્યારે આ જ બાબત પર સૌથી વધુ ભાર મૂકું છું. એન્જિનિયરો એક પણ અકસ્માત ન થાય તે માટે કઈ ગાણિતિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવે છે તે સમજવું બહુ જરૂરી છે. હા, આ વિષય ખરેખર ખૂબ જ રોમાંચક છે કારણ કે આપણે રોજબરોજ બોલ્ટ જોતા હોઈએ છીએ પણ તેને બહુ સામાન્ય ગણી લઈએ છીએ. હું તો વિચારતી હતી કે આ માત્ર લોખંડના બે ટુકડા જ છે. અરે ના, આ માત્ર લોખંડના બે ટુકડા નથી. આ ફોર્સ એટલે કે બળ, લોડ અને સલામતીના એક અત્યંત જટિલ સંતુલનની વાત છે. એક નાનકડી ગણતરીની ભૂલ આખી સિસ્ટમને ધરાશાયી કરી શકે છે. ઓહ, અચ્છા. એટલે જવાબદારી બહુ મોટી છે. બિલકુલ. આપણે જે સોર્સ મટીરિયલનું વિશ્લેષણ કરી રહ્યા છીએ તેમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે બોલ્ટ પર જ્યારે વજન આવે છે ત્યારે લોખંડના અણુઓ અંદરથી કઈ રીતે વર્તે છે. જુઓ, આ કન્સેપ્ટની શરૂઆતમાં જ એક બહુ રસપ્રદ વ્યાખ્યા આવે છે. બોલ્ટ, નટ અને વોશરનો ઉપયોગ કરીને બે ભાગોને જોડવાની આ એક રિમૂવેબલ સિસ્ટમ છે. હા, રિમૂવેબલ એટલે કે કાઢી શકાય તેવી. આ શબ્દ મને બહુ ગમ્યો કારણ કે વેલ્ડિંગ કે પેલું સુપર ગ્લુ એટલે કે ફેવિક્વિક જેવા જોડાણોમાં બે વસ્તુઓ હંમેશા માટે ચોંટી જાય છે. પણ આ બોલ્ટેડ સિસ્ટમ તો પેલા નાના છોકરાઓના લેગો બ્લોક્સ જેવી છે. હા, હા, એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. લેગો બ્લોક્સની જેમ જ બે મોટા સ્ટ્રક્ચરને અત્યંત મજબૂતીથી જોડી પણ શકાય અને ભવિષ્યમાં કોઈપણ નુકસાન વિના પાછા અલગ પણ કરી શકાય. એટલે મશીન ખરાબ થાય તો આખું તોડવું ન પડે. સાચી વાત. જોઇન્ટને સરળતાથી ખોલી શકવાની આ ક્ષમતા જ બોલ્ટેડ જોઇન્ટ્સને ઇન્ડસ્ટ્રીનું સૌથી ફેવરેટ વિકલ્પ બનાવે છે. દાખલા તરીકે, કારના એન્જિનમાં કોઈ ખામી સર્જાય તો આખું એન્જિન કાપીને ફેંકી દેવાની જરૂર પડતી નથી. બસ પેલો બોલ્ટ ખોલીને ખરાબ થયેલો ભાગ બદલી નાખવાનો. બરાબર. પણ જુઓ, અસલી વિજ્ઞાન અને એન્જિનિયરિંગની કસોટી અહીંથી જ શરૂ થાય છે. એકવાર બે ભાગ જોડાઈ જાય પછી તેમના પર અલગ અલગ પ્રકારના દબાણ આવવાના શરૂ થાય છે, જેને આપણે લોડ કહીએ છીએ. ડેટા મુજબ મુખ્યત્વે આ લોડ 3 પ્રકારના હોય છે, ખરો ને? હા, 3 પ્રકાર છે. તાણ લોડ એટલે કે ટેન્શન, બીજું શિયર લોડ અને આ બંનેનું મિશ્રણ એટલે સંયુક્ત લોડ. હું મારા ક્લાસમાં હંમેશા કહું છું કે આ ત્રણેયનો તફાવત જાણવો એક સારા એન્જિનિયરની નિશાની છે. તો લોડ એટલે વજન અથવા બળ, એ તો સમજાયું. પણ આ બળ કઈ દિશામાંથી આવે છે? શું તે ખરેખર એટલો મોટો તફાવત ઊભો કરે છે? બહુ જ મોટો તફાવત. ખરેખર. કારણ કે અંતે તો લોખંડના બોલ્ટ પર દબાણ જ આવી રહ્યું છે ને, દિશા ગમે તે હોય. અરે, આ જ તો ફિઝિક્સની સૌથી સુંદર બાબત છે. લોડની દિશા જ સર્વસ્વ છે. બળની દિશા જ એ નક્કી કરે છે કે બોલ્ટ કઈ રીતે અને ક્યાંથી નિષ્ફળ જશે. ચાલો આને વિઝ્યુઅલાઇઝ કરીએ. હા, પ્લીઝ સમજાવો. જ્યારે બળ એવી રીતે લાગે કે તે બોલ્ટને તેની લંબાઈની દિશામાં એટલે કે સીધો ખેંચવાનો પ્રયાસ કરતું હોય તો તેને તાણ અથવા ટેન્શન લોડ કહેવાય છે. એટલે જાણે બે લોકો રસ્સી ખેંચ રમતા હોય એમ. બિલકુલ. આમાં બોલ્ટના અણુઓ એકબીજાથી દૂર ખેંચાય છે, બરાબર એવી રીતે જેમ કોઈ રબર બેન્ડને બંને છેડેથી ખેંચવામાં આવે. જો આ ખેંચાણ વધી જાય તો બોલ્ટ લંબાઈમાં ખેંચાઈને વચ્ચેથી તૂટી જાય.
ઓહ, એટલે કે ટેન્શન લોડમાં બોલ્ટ સીધો ખેંચાઈને તૂટે છે. તો પછી આ શિયર લોડ કઈ રીતે અલગ છે? શિયર લોડ એકદમ અલગ રીતે કામ કરે છે. તે લંબરૂપ એટલે કે 90 ડિગ્રીના ખૂણે કામ કરે છે. ધારો કે બે લોખંડની પ્લેટને એક બોલ્ટથી જોડી છે. હા, એકની ઉપર એક પ્લેટ છે. હવે આ બંને પ્લેટ એકબીજાની વિરુદ્ધ દિશામાં સરકવાનો પ્રયાસ કરે છે. અહીં બોલ્ટ ખેંચાતો નથી, પણ પ્લેટોની વચ્ચેની સપાટી પર બોલ્ટ પર કાતર જેવો કાપનારું બળ લાગે છે. આને શિયર કહેવાય છે. કાતર જેવું. હા, એટલે તે બોલ્ટને કાપી નાખે. બરાબર. જેવી રીતે ગિલોટીન કોઈ વસ્તુને આડી કાપી નાખે, તેવી જ રીતે આ શિયર ફોર્સ બોલ્ટને બરાબર પ્લેટના જોડાણ સ્થાનેથી આડો કાપી નાખે છે. બાપરે. અને ત્રીજો પ્રકાર સંયુક્ત લોડ છે, જ્યાં પવન કે મશીનના કંપનના કારણે તાણ અને શિયર બંને એકસાથે બોલ્ટ પર હુમલો કરે છે. આ કાતરવાળું ઉદાહરણ ઘણું સ્પષ્ટ છે. એટલે કે ટેન્શન ખેંચે છે અને શિયર કાપે છે. પણ અહીં એક રસપ્રદ વળાંક આવે છે. કયો વળાંક? જ્યારે નિષ્ફળતાની એટલે કે જોઈન્ટ ફેલ થવાની વાત આવે છે, ત્યારે મોટાભાગે સામાન્ય માણસ એવું જ વિચારે કે હંમેશા પેલો બોલ્ટ જ તૂટતો હશે. હા, એ બહુ સામાન્ય ગેરસમજ છે. પણ આપણું સોર્સ મટીરિયલ દર્શાવે છે કે નિષ્ફળતા માત્ર બોલ્ટની જ નથી હોતી. જે પ્લેટને જોડવામાં આવી છે તે પ્લેટ પણ ફેલ થઈ શકે છે. બરાબર પકડ્યું તમે. એક પ્રોફેસર તરીકે હું હંમેશા કહું છું કે સમગ્ર સિસ્ટમને એક ઇકોસિસ્ટમ તરીકે જોવી પડે. માત્ર બોલ્ટ પર ધ્યાન ના અપાય. તો કુલ કેટલી રીતે જોઈન્ટ ફેલ થઈ શકે? નિષ્ફળતાના 4 મુખ્ય પ્રકારો છે, જેને આપણે 2 કેટેગરીમાં વહેંચી શકીએ. પહેલી કેટેગરી બોલ્ટની, જેમાં બોલ્ટનું ટેન્શનમાં ખેંચાઈને તૂટવું અથવા શિયરમાં કપાઈ જવું. જે આપણે હમણાં જ સમજ્યા. અને બીજી કેટેગરી? બીજી કેટેગરી છે પ્લેટની નિષ્ફળતા. જ્યારે બોલ્ટ બહુ મજબૂત હોય પણ પ્લેટ નબળી હોય ત્યારે 2 વસ્તુ થઈ શકે. પ્લેટનું બેરિંગ થવું એટલે કે કચરાઈ જવું, અને બીજું પ્લેટનું ટિયરિંગ થવું એટલે કે ફાટી જવું. આ પ્લેટનું ક્રશિંગ અને ટિયરિંગ કઈ રીતે થાય છે અને આને સમજવા માટે ગણિત કઈ રીતે મદદ કરે છે? કારણ કે એન્જિનિયરો તો સમીકરણો પર જ આધાર રાખે છે ને. ચોક્કસ. આને સમજવા માટે બળ, તાકાત અને ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ સમજવો પડે. એક સાવ સામાન્ય સમીકરણ છે, સહન કરી શકાતો લોડ બરાબર મટીરિયલની આંતરિક તાકાત ગુણ્યા તેનું ક્ષેત્રફળ. એટલે જેટલો જાડો બોલ્ટ એટલું વધુ વજન ખેંચી શકે. બિલકુલ. ટેન્શન માટે બોલ્ટનો વ્યાસ અને તેનું ક્ષેત્રફળ મહત્વના છે. પણ શિયર માટેના સમીકરણમાં એક બહુ જ રસપ્રદ પરિબળ છે, જેને N કહેવાય છે. એટલે કે શિયર પ્લેનની સંખ્યા. આ N અથવા શિયર પ્લેન શું છે? જુઓ, જો માત્ર 2 પ્લેટને એકબીજા પર મૂકીને જોડવામાં આવે તો તેમની વચ્ચે માત્ર એક જ જગ્યાએ ઘર્ષણ અથવા કાપવાની સપાટી બને છે. તેને સિંગલ શિયર કહેવાય, જ્યાં N બરાબર 1 હોય. હા, કારણ કે એક જોઈન્ટ છે બંને વચ્ચે. સાચું. પણ ધારો કે આપણે એક પ્લેટની ઉપર અને એક નીચે એમ 2 પ્લેટની વચ્ચે ત્રીજી પ્લેટ મૂકીને બોલ્ટ મારીએ. એટલે કે સેન્ડવિચ જેવું. બરાબર. સેન્ડવિચ. હવે જો વચ્ચેની પ્લેટને ખેંચવામાં આવે તો બોલ્ટને કાપવા માટે 2 જગ્યાએ બળ લાગવું પડે છે. જાણે કે એકસાથે 2 કાતર કામ કરી રહી હોય. ઓહ! આને ડબલ શિયર કહેવાય, જ્યાં N બરાબર 2 થઈ જાય છે. આમ કરવાથી બોલ્ટની કાપવા સામેની તાકાત સીધી બમણી થઈ જાય છે, કારણ કે હવે લોડને બોલ્ટના 2 અલગ-અલગ હિસ્સાને એકસાથે કાપવા પડે છે. શું વાત છે! એટલે માત્ર એક વધારાની પ્લેટ ઉમેરવાથી ડિઝાઇન સીધી બમણી મજબૂત થઈ જાય છે. આ તો બહુ સ્માર્ટ આઈડિયા છે. હા, આ જ તો એન્જિનિયરિંગની કમાલ છે. આ તો શિયરની વાત થઈ. પણ જો પ્લેટની નિષ્ફળતાના સમીકરણો જોઈએ તો તેમાં પ્લેટની જાડાઈ અને પહોળાઈનો ખાસ ઉલ્લેખ છે. અહીં મને એક વિચાર આવે છે. હા, બોલો ને. જો પ્લેટ ફાટી જવાનો કે કચડાઈ જવાનો આટલો બધો ડર હોય તો આપણે બધી ગણતરીઓ પડતી મૂકીને સીધો જ એક અત્યંત મજબૂત, જાડો અને મોટો બોલ્ટ કેમ નથી વાપરી લેતા? અરે ના ના. મારો મતલબ, મોટો બોલ્ટ વાપરીશું એટલે બધી સમસ્યા હલ થઈ જશે ને. બોલ્ટ ક્યારે તૂટશે જ નહીં. આ પ્રશ્ન માણસોમાં ડિઝાઇનિંગની સૌથી મોટી સમસ્યા તરફ આંગળી ચીંધે છે. મારા ઘણા વિદ્યાર્થીઓ શરૂઆતમાં આવું જ વિચારે છે. જો માત્ર મોટો અને મજબૂત બોલ્ટ વાપરવાથી બધું ઉકેલાઈ જતું હોત તો એન્જિનિયરોની જરૂર જ ન પડત. તો પછી વાંધો શું છે મોટો બોલ્ટ વાપરવામાં?
જુઓ, જો માત્ર બોલ્ટને જ મજબૂત કરી દેવામાં આવે અને પ્લેટની જાડાઈ કે પહોળાઈ પર ધ્યાન ન આપવામાં આવે તો એ અત્યંત મજબૂત બોલ્ટ પ્લેટ માટે જ દુશ્મન બની જાય છે. દુશ્મન બની જાય છે એ કઈ રીતે? એ તો પ્લેટને બચાવવાનું કામ કરે છે ને? કલ્પના કરો કે એક પાતળા કાગળમાં તમે કોઈ જાડી અને અત્યંત મજબૂત લોખંડની ખીલી ભરાવી છે. બરાબર, કાગળ અને ખીલી. હવે જો એ કાગળને જોરથી ખેંચવામાં આવે તો શું થશે? ખીલી તો સહેજ પણ નહીં વળે, પણ તે પોતાની જગ્યાએ અડીખમ રહીને કાગળને જ ફાડી નાખશે. ઓહ હા, કાગળ જ ફાટી જશે. બરાબર. આ જ ઘટના ધાતુની પ્લેટ્સમાં થાય છે. જો પ્લેટ પૂરતી જાડી ન હોય તો ખેંચાણ વખતે મજબૂત બોલ્ટ પ્લેટના કાણાની કિનારીઓ પર ભયંકર દબાણ લાવે છે અને પ્લેટની ધાતુ કચડાઈને ગોળ કાણામાંથી લંબગોળ બની જાય છે. અચ્છા, એટલે બોલ્ટ ગોળ હોય પણ પ્લેટનું કાણું કચડાઈને મોટું થઈ જાય. હા, અને આ કાણું મોટું થઈ જાય તેને જ ટેકનિકલ ભાષામાં બેરિંગ નિષ્ફળતા કહે છે. એટલે કે બોલ્ટ સુરક્ષિત રહે છે પણ પ્લેટની અંદરનું કાણું મોટું થઈ જાય, જેનાથી આખો જોઈન્ટ ઢીલો પડી જાય. બિલકુલ. અને બીજું ભયસ્થાન છે ટીયરિંગ. જો તમે બહુ મોટો બોલ્ટ વાપરવાનું નક્કી કરો તો તમારે પ્લેટમાં કાણું પણ મોટું પાડવું પડે. હા, સ્વાભાવિક છે. પણ કાણું મોટું પાડવાનો અર્થ એ છે કે તમે પ્લેટમાંથી વધુ ધાતુ કાઢી નાખી. હા. આનાથી પ્લેટની બાજુઓ સાંકડી થઈ જાય છે. જ્યારે લોડ આવે ત્યારે આ સાંકડી થઈ ગયેલી ધાતુ કાણાની બાજુમાંથી જ ફાટી જાય છે. બરાબર, પેલા કાગળની જેમ. એટલે એક ભાગને જરૂર કરતાં વધુ મજબૂત બનાવવો એ સિસ્ટમના બીજા ભાગને નબળો પાડી શકે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે. હા, સંતુલન જ ચાવી છે. પ્લેટની અસરકારક પહોળાઈ અને જાડાઈનું સંતુલન જાળવવું એ બોલ્ટની મજબૂતાઈ જેટલું જ મહત્વનું છે. તો પછી આ ચારેય પ્રકારની નિષ્ફળતાઓથી બચવા માટે એન્જિનિયરો કરે છે શું? આના માટે કોઈ અંદાજ કે તુક્કા તો ન જ લગાવી શકાય? ના, તુક્કા બિલકુલ નહીં. એન્જિનિયરો એક ચોક્કસ 7 સ્ટેપનો માસ્ટર પ્લાન અથવા ડિઝાઇન પ્રક્રિયા અનુસરે છે. આ 7 સ્ટેપ કયા છે? પહેલા ડેટા એકઠો કરવો, પછી બોલ્ટનો અંદાજિત વ્યાસ નક્કી કરવો અને ત્યારબાદ એક પછી એક 4 કસોટીઓ થાય: શિયર સ્ટ્રેન્થ, તાણ સ્ટ્રેન્થ, બેરિંગ સ્ટ્રેન્થ અને છેલ્લે પ્લેટ ટીયરિંગ ચકાસવામાં આવે છે. અને 7મું સ્ટેપ કયું? 7મું અને સૌથી અગત્યનું સ્ટેપ છે ફેક્ટર ઓફ સેફટી, એટલે કે FOS લાગુ કરવું. એટલે આખી પ્રક્રિયા જાણે કોઈ સાંકળની સૌથી નબળી કડી શોધવા જેવી છે. બહુ જ સરસ ઉપમા આપી તમે. કોઈ પણ સાંકળ એટલી જ મજબૂત હોય છે જેટલી તેની સૌથી નબળી કડી. આ 7 સ્ટેપની પ્રક્રિયા એ જ સુનિશ્ચિત કરે છે કે ડિઝાઇનર બોલ્ટ અને પ્લેટ બંનેને દરેક સંભવિત ખરાબ પરિસ્થિતિમાંથી ગાણિતિક રીતે પસાર કરે. અને જો એક પણ ટેસ્ટ ફેલ જાય તો? જો કોઈ એક કસોટીમાં પણ જોઈન્ટ નબળો સાબિત થાય તો ડિઝાઇન ફરીથી પહેલેથી કરવી પડે છે. સેફટી સાથે કોઈ બાંધછોડ નહીં. આને વધુ સારી રીતે સમજવા માટે આપણા સોર્સ મટીરિયલમાં એક પ્રેક્ટિકલ ન્યુમેરિકલ ઉદાહરણ આપેલું છે. મને લાગે છે કે આનાથી બહુ સરસ રીતે સમજાશે કે ગણતરીઓ કેવી રીતે કામ કરે છે. હા, ચાલો એ ઉદાહરણ જોઈએ. ડેટા કંઈક આવો છે. લાગુ પડેલો લોડ 20 કિલો ન્યૂટન છે અને બોલ્ટનો વ્યાસ 12 મિલીમીટર છે. બરાબર. મટીરિયલની શિયર સ્ટ્રેન્થ 60 મેગાપાસ્કલ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ 100 મેગાપાસ્કલ છે. આની ગણતરીમાં મેં એક બહુ જ રસપ્રદ ગાણિતિક જાદુ જોયો. કયો જાદુ? એકમોનું રૂપાંતર? હા, મેગાપાસ્કલને ન્યૂટન પ્રતિ મિલીમીટર સ્ક્વેરમાં ફેરવવામાં આવ્યા છે અને બંને સરખા જ થઈ જાય છે. હા, અને આ કોઈ સામાન્ય રૂપાંતર નથી. આ મેટ્રિક સિસ્ટમની એક અદ્ભુત સગવડ છે. હું હંમેશા વિદ્યાર્થીઓને આ શોર્ટકટ યાદ રાખવાનું કહું છું. એ કઈ રીતે કામ કરે છે? સમજો કે ન્યૂટન એ બળનો એકમ છે. પાસ્કલ એટલે 1 ન્યૂટનનું બળ આખા 1 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું હોય. હવે મેગાપાસ્કલ એટલે 1 મિલિયન પાસ્કલ. ઓકે, 1 મિલિયન એટલે બહુ મોટો આંકડો થયો. હા, પણ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આપણે મીટરમાં નહીં પણ મિલીમીટરમાં કામ કરીએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે 1 મિલિયન પાસ્કલને જ્યારે 1 મિલિયન ચોરસ મિલીમીટર વડે ભાગીએ, કારણ કે 1 ચોરસ મીટરમાં 10 લાખ ચોરસ મિલીમીટર હોય, ત્યારે જવાબ બરાબર 1 આવે છે. વાહ! એટલે કે 1 મેગાપાસ્કલ બરાબર 1 ન્યૂટન પ્રતિ ચોરસ મિલીમીટર. આ એક એવો શોર્ટકટ છે જે ગણતરીઓને અત્યંત સરળ બનાવી દે છે. તમારે કોઈ લાંબા ગુણાકાર કરવાની જરૂર જ નથી. આ મેટ્રિક સિસ્ટમનો ખરેખર બહુ સ્માર્ટ ઉપયોગ છે. તો હવે આ ગણતરી તરફ પાછા ફરીએ. પહેલા સ્ટેપમાં બોલ્ટનું ક્ષેત્રફળ શોધવામાં આવે છે જે 113.1 ચોરસ મિલીમીટર આવે છે. હા,
π/4d² સૂત્રથી. પછી સમીકરણોમાં કિંમત મૂકતા શિયર સ્ટ્રેન્થ 6.87 કિલોન્યૂટન અને તાણ સ્ટ્રેન્થ 11.31 કિલોન્યૂટન મળે છે. બરાબર ગણતરી કરી. પણ જુઓ, અહીં એક બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. આપણે શરૂઆતમાં જોયું કે સિસ્ટમ પર લાગુ પડેલો લોડ 20 કિલોન્યૂટન છે. પણ આપણી ગણતરી કહે છે કે આ બોલ્ટ શિયરમાં માત્ર 6.78 અને તાણમાં 11.31 કિલોન્યૂટન જ સહન કરી શકે છે. આનો સીધો અર્થ તો એ થયો ને કે જેવો આપણે 20 કિલોન્યૂટનનો લોડ આપીશું, આ બોલ્ટ તરત જ તૂટી જશે. આ ડિઝાઇન તો કાગળ પર જ ફેલ થઈ ગઈ. ચોક્કસ. અને આ જ આ ઉદાહરણનો સૌથી મોટો બોધપાઠ છે. એન્જિનિયરિંગમાં માત્ર આંકડા લાવી દેવા પૂરતું નથી. એ આંકડા શું ભવિષ્યવાણી કરી રહ્યા છે તે સમજવું બહુ અગત્યનું છે. એટલે આ બોલ્ટ નિષ્ફળ જશે એ તો પાક્કું છે, પણ તે કઈ રીતે તૂટશે? શિયરમાં કે તાણમાં? જ્યારે આપણે ગણતરી કરીએ છીએ ત્યારે આપણને અલગ અલગ મજબૂતાઈના મૂલ્યો મળે છે. અહીં સૌથી મોટો નિયમ એ છે કે બોલ્ટ હંમેશા એ મૂલ્ય પર નિષ્ફળ જશે જે સૌથી ઓછું હોય. અહીં 6.78 અને 11.31માંથી 6.78 સૌથી ઓછું છે. એટલે ભલે બોલ્ટ તાણમાં 11 કિલોન્યૂટન જેટલો મજબૂત હોય, પણ શિયર લોડ આવતાની સાથે જ તે 6.78ના વજને જ આડો કપાઈ જશે. તે 11 કિલોન્યૂટન સુધી પહોંચી જ નહીં શકે કારણ કે તે પહેલા જ શિયરમાં નિષ્ફળ થશે.